નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગઈકાલે એટલે કે લાસ્ટ ટોપિકની અંદર આપણે યામ ભૂમિતિ વિશે પ્રાથમિક માહિતી મેળવી હતી ભાગ 1ની અંદર. હવે આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ ભાગ 2 એના વિશે ભાગ 2ની અંદર આજે આપણે અંતર સૂત્ર એટલે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર આજે શોધવાનું છે. તો કેવી રીતે અંતર શોધી શકાય એનું આપણે સૌથી પહેલાં સૂત્ર જોઈએ. તો હું રસિક ધાનાણી આજે હવે આપણે ભાગ 2ની અંદર પ્રયાણ કરીએ. ભાગ 2 પ્રકરણ 7 યામ ભૂમિતિ ભાગ 2 જેમાં આપણે આગળ અભ્યાસ કરીએ. સામાન્ય રીતે હું તમને એમ કહું કે આ બિંદુ O, અહીં હું એક બિંદુ લખું છું A. તો O થી A સુધીનું અંતર કેટલું? તો તરત તમે આસાનથી જવાબ આપી શકો કે ટોટલ કેટલા એકમ થયું? તો કે અહીંથી અહીં સુધીનું એકમ 3 એકમ થયું. એ જ પ્રમાણે આગળ અહીંયા કોઈ બિંદુ P, અહીંયા કોઈ બિંદુ Q. તો અહીંથી અહીં સુધીનું અંતર કેટલું થયું? તો સરસ જવાબ તમારી પાસે પડેલો છે. બોલો, કેટલા એકમ થશે? યસ, વેરી ગુડ. જુઓ, આ 1 એકમ એટલે કે અહીંથી અહીં સુધીનું 2 એકમ, ઉગમ બિંદુથી P સુધીનું 2 એકમ, ઉગમ બિંદુથી Q સુધીનું 2 એકમ. તો ટોટલ કેટલા એકમ અંતર થયું? તો કે 4 એકમ અંતર થયું. પરંતુ આ તમે સંખ્યા રેખા ઉપર જો કોઈ બિંદુ આપેલું હોય તો તમે આસાનથી જવાબ આપી શકો. હવે હું એવી રીતે બિંદુ દર્શાવું કે એમનું અંતર કેટલું હશે. જુઓ, અહીંયા કોઈ બિંદુ A લઈએ, અહીંયા કોઈ બિંદુ B લઈએ. ચાલો, અહીંથી અહીં સુધીનું અંતર કેટલું હશે? તો તમે અટવાઈ ગયા, તમે જવાબ એનો ડાયરેક્ટ આપી શકતા નથી. તો એના માટે પાયથાગોરસને યાદ કરો. આ પદ્ધતિ આપી છે રેને દ કાર્તે, અને એની સાથે સમન્વય આપણે પાયથાગોરસના પ્રમેયનો પણ ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? જુઓ, આને આપણે અહીં સુધી લંબાવીએ, x અક્ષ સુધી. અહીંયા નામ આપો P બિંદુ, અને અહીં સુધી લંબાવો, નામ આપો Q બિંદુ. અહીંયા ધારો કે આપણે અહીંયા પહેલાં B લઈ લઈએ, અહીંયા C બિંદુ લઈએ. હવે સાંભળજો, અહીંથી એટલે કે ઉગમ બિંદુથી P સુધીનું અંતર ધારો કે હું x1 લઉં. આ x1. ઉગમ બિંદુથી Q સુધીનું અંતર ધારો કે હું x2 લઉં. ફરી વાર સમજો કે અહીંથી અહીં સુધીનું અંતર, ઉગમ બિંદુથી P સુધીનું અંતર x1, ઉગમ બિંદુથી Q સુધીનું અંતર x2 છે.
તો હવે મારો પ્રશ્ન તમને એમ છે, તો PQનું અંતર કેટલું હશે? સરસ, જુઓ તમે અહીંથી અહીં સુધીનું અંતર જે છે, જેને આપણે લખ્યું છે કે x2, એ x2માંથી આ બાદ કરો. અહીંથી અહીં સુધી, ધારો કે અહીંથી અહીં સુધીનું અંતર 10 એકમ છે, ધારો કે 10 એકમ છે, અથવા અહીં આપણે આપેલું છે 3 એકમ, અહીંથી અહીં સુધીનું એકમ 3 એકમ છે, અને આ કેટલું છે તો કે 1 એકમ. તો 3માંથી 1 બાદ કરો તો 2 એકમ. તમે જોઈ શકો છો 1 ને આ એટલે ટોટલ 2 એકમ થયું. તો મારે અહીં તો અજ્ઞાત કિંમત જાણતા નથી, એટલે કે અંતર કેટલું થશે તો x2 માઇનસ x1. PQનું અંતર કેટલું થશે તો કે x2 માઇનસ x1, જેને આપણે આ જેટલું માપ છે એટલું જ માપ આ છે, એટલે આપણે લખી શકીએ x2 માઇનસ x1. આ જ રીતે આ y અક્ષ ઉપર આ બિંદુનું અહીંયા સમજો કે y1 છે, એટલે સમજો કે આની સામે આગળ લઈ જઈએ આપણે y1, અહીંયા y2, એટલે આપણે લખો તમે y2. તો અહીંથી અહીં સુધીનું અંતર y2, અહીંથી અહીં સુધીનું અંતર y1. તો આ અંતર કેટલું થશે તો કે આ ટોટલ અંતર હતું 2 એકમ. 2 એકમ એટલે કે y2. આ અંતર હતું તમારી પાસે 1 એકમ, 1 એટલે કે y1, એટલે કે 2માંથી 1 બાદ કરી દો એટલે કે 1. એટલે એનો અર્થ એવો થયો કે y2 માઇનસ y1, y2 માઇનસ y1. જુઓ, તો હવે આપણો પ્રશ્ન એ હતો કે એસીનું અંતર કેટલું હશે. તો આપણે સૂત્ર શોધવા જઈ રહ્યા છીએ કે એસીનું અંતર કેટલું હશે. તો પાયથાગોરસને યાદ કરો. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની 2 બાજુઓની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય. આ આપણો પાયથાગોરસનો પ્રમેય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે એસીનું માપ કેટલું હશે. તો કે એસીનું માપ વર્ગમૂળની અંદર x2 માઇનસ x1નો વર્ગ, એટલે કે AB સ્ક્વેર. આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ABનું માપ કેટલું? ABનું માપ કેટલું તો કે x2 માઇનસ x1, તો કે x2 માઇનસ x1 સ્ક્વેર પ્લસ BCનું માપ તો કે y2 માઇનસ y1, y2 માઇનસ y1. તો AC સ્ક્વેર, આપણે એસીને આ વર્ગ દૂર કરીએ તો સામેનો આપણે વર્ગમૂળ લખીએ. તો AC બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 ઓલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 ઓલ સ્ક્વેર. તો આ 2 બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર મળી ગયું. આ સૂત્રને નામ આપી દીધું છે અંતર સૂત્ર. તમને એમ પ્રશ્ન થશે કે સર, અહીંયા તમે x2 માઇનસ x1 લખેલા છે, તો અમે પરીક્ષામાં x1 પહેલાં લખીએ અને x2 પછી લખીએ, લખી શકાય કે નહીં? લખી શકાય, યસ, કારણ કે એનો વર્ગ છે, બરાબર. અને કોઈ પણ ઋણ સંખ્યાનો તમે વર્ગ કરો તો તમને હંમેશા ધન માપ મળવાનું છે, એનું મૂલ્ય તમને ધન મળવાનું છે. તેથી તમે x2 માઇનસ x1 લખો કે x1 માઇનસ x2 લખો, એમાં કોઈ ફેર પડવાનો નથી. તો આ આપણને મળી ગયું અંતર સૂત્ર. તો આગળ આપણે જોઈએ અંતર સૂત્ર કેવી રીતે લખી શકાય. 2 બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર જોઈએ.
તો જુઓ, બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર આપણને મળી ગયું. કેવી રીતે મળી ગયું તમને દરેકને ખ્યાલ આવી ગયો, બરાબર? તો એ બી બરાબર વર્ગમૂળની અંદર x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. હવે અહીંયા જો ઉગમ બિંદુથી અંતર માગેલું હોય તો તેનું સૂત્ર શું થશે? તો કે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. કેમ? કારણ કે ઉગમ બિંદુની અંદર x યામ અને y યામ 0 0 હોય, બરાબર? તેથી તમે આ લઈ લો, ધારો કે અહીંયા એક કોઈ x1 અથવા તો x2 એ તમે શૂન્ય લઈ લો, બેમાંથી એક તમે શૂન્ય લઈ લો, બરાબર? એટલે કે શું? તો કે અહીંથી આ ઉગમ બિંદુ અહીં આપણે અંતર કોઈ શોધવું હોય અને તમે સમજો કે x1 y1 અહીંયા કોઈ બિંદુના યામ છે, સપોઝ કોઈ x અને y છે, તો x1 એની જગ્યાએ તમે શૂન્ય લઈ લો, x2ની જગ્યાએ તમે x લઈ લો, એટલે x સ્ક્વેર થઈ ગયું. પ્લસ એ જ પ્રમાણે અહીંયા y1 તમે શૂન્ય લઈ લો, અને y2ની જગ્યાએ y લઈ લો, બરાબર? એટલે y 0 માઇનસ y એટલે કે y સ્ક્વેર. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. x સ્ક્વેર અહીંયા x સ્ક્વેર મળે પ્લસ અહીંયા y સ્ક્વેર મળે. તો ઉગમ બિંદુથી બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. યાદ રાખજો. નેક્સ્ટ કરો. નીચે હજી નીચે આવો દાખલો આવશે. હા, એટલું જ છે કે આવો બરાબર આવો જ. હા, આવો દાખલો જ છે ડાયરેક્ટ. થોડાક ઉપર જાઓ, એક નીચે. બસ. તો જો જે અંતરસૂત્ર હતું એ અંતરસૂત્રની મદદથી આપણે બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકાય, તો તમને ખ્યાલ આવી ગયો કે અંતરસૂત્ર વર્ગમૂળમાં x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. તો અહીંયા આ પહેલો યામ છે જેને તમારે x1 કહેવાનો, x1 x2 y1 y2 સૂત્ર લખવાનું. સૂત્રની અંદર x1 એટલે 2, x2 એટલે 4, y1 એટલે 3, y2 એટલે 1. બસ. તો જુઓ તમે, એ બી ઇક્વલ ટુ વર્ગમૂળમાં આપણું જે સૂત્ર હતું તે સૂત્ર x1 તમને સમજ પડી ગઈ. x1 x2 y1 અને y2. 2 માઇનસ 4 બાદ બાકીના બરાબર આપણે નિયમો જાણતા હોવા જોઈએ. 2 માઇનસ 4 એટલે કે 4માંથી 2 એટલે કે મોટા પદની નિશાની એટલે કે -2 સ્ક્વેર પ્લસ 3 માઇનસ 1 એટલે કે 2 સ્ક્વેર. હમણાં મેં તમને વાત કરી હતી, કોઈ પણ ઋણ સંખ્યા -3 હોય, ગમે તે ઋણ સંખ્યા, એનો તમે વર્ગ કરો, હંમેશા ધન થાય. કેમ ધન થાય? તો કે -3 મલ્ટીપ્લાય -3, માઇનસ માઇનસ એટલે પ્લસ બની જવાના, એટલે 3 ગુણ્યા 3 એટલે 9. એટલે કે કોઈ પણ ઋણ સંખ્યા એનો તમે વર્ગ કરો તો ધન આવે. તો 2 માઇનસ 4 એટલે સમજ પડી ગઈ, -2. એ જ રીતે 2નો વર્ગ એટલે 4, 2નો વર્ગ એટલે 4, 4 વત્તા 4 એટલે કે 8. હવે 8ના તમે એવા ભાગ પાડો કે એક સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે, તો કે 8ના ભાગ પાડો તો 4 ગુણ્યા 2
બરાબર. 4નું વર્ગમૂળ કેટલું તો કે 2, તો કે 4નું વર્ગમૂળ 2, 2 વર્ગમૂળમાં 2. તો આ જ રીતે આપણે નેક્સ્ટ દાખલો ગણી શકાય. અહીંયા તમને સમજ પડી ગઈ. અંતરસૂત્ર માત્ર મૂકો અને અંતરસૂત્રની મદદથી આ દાખલો કેવી રીતે ગણી શકાય. બરાબર. સેમ ટુ સેમ, કોઈ ડિફરન્સ નથી. x1 કેટલા તો કે x1ની જગ્યાએ -5, નિશાની આપણે માઇનસ તો માઇનસ લખો. x2 કેટલા તો કે 7, x2 કેટલા x2 કેટલા તો કે -1. ફરીવાર x1 x2 y1 y2. પહેલાં હંમેશા x1ની કિંમત લખો, પછી x2ની કિંમત લખો. સૂત્રના માઇનસ, આ માઇનસ કયા તો કે આપણા સૂત્રના જે માઇનસ હતા તે માઇનસ. x2 કેટલા છે તો કે x2 -1 છે, એટલે કે -1 સ્ક્વેર પ્લસ આગળ y1 y2. y1 કેટલા તો કે 7 લખી દીધા, માઇનસ y2 કેટલા તો કે 3. માઇનસ અને માઇનસ આ ગુણાકારનો નિયમ લાગુ પડે. માઇનસ અને માઇનસ એટલે પ્લસ થાય. બરાબર. અને માઇનસ અને માઇનસ પ્લસ સમજો, -5 -+1. બાદબાકી કરો, મોટા પદની નિશાની એટલે -4. બરાબર. પ્લસ 7માંથી 3 જાય તો 7માંથી 3 જાય તો 4, એટલે 4. તો 4નો વર્ગ 16, 4નો વર્ગ 16, 16 + 16 એટલે કે 32. 32ના એવા ભાગ પાડો તમે કે એક સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે. તો 16 × 2 = 32. 16નું વર્ગમૂળ કેટલું તો કે 4, 4√2. તેથી આપણો જવાબ AB બરાબર 4√2 આપણો જવાબ. હવે આ દાખલો તમને હોમવર્કમાં પૂછું. બરાબર. તો જો સમજ પડી હોય તો ઘરે તમે દાખલાઓની પ્રેક્ટિસ કરજો. જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલું રિવિઝન કરશો, પુનરાવર્તન કરશો તો દાખલા ભૂલાશે નહીં. તો અહીં સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ. નેક્સ્ટ સેશનમાં આપણે ફરીવાર મળશું.